ભરેલા કારેલાનું શાક દોસ્તો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ કારેલાનું શાક. ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે દોસ્તો. તો આપણે અહીંયા મેં 4 કારેલા લઈ લીધા છે દોસ્તો. તો હવે આપણે એને મોટા મોટા ટુકડા કરી લઈશું દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણે કારેલા પણ કાપી લીધા છે, મોટા મોટા ટુકડા કરી લીધા છે દોસ્તો. તો હવે આપણે વચ્ચેથી એને કાપી લઈશું. તમે જોઈ શકો છો, આપણે આવી રીતે વચ્ચેથી કાપી લેવાના છે અને વચ્ચેથી એના જે બીજ આવે છે એ પણ કાઢી લેવાના છે દોસ્તો. બધા સાઈડમાં રાખી લેવાના છે. તો આવી રીતે આપણે બધા કારેલાને કરી લઈશું દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણે બધા કારેલા આવી રીતે જ કાપી લીધા છે, વચ્ચેથી ટુકડા કરી લીધા છે અને એમાંથી બીજ પણ કાઢી લીધા છે દોસ્તો. તો હવે આપણે એને ધોઈ લઈશું. તો મેં અહીંયા કારેલા ધોવા માટે મૂકી દીધા છે. તો હવે આપણે ધોઈને તપેલામાં નાખી લઈશું દોસ્તો. દોસ્તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ગેસ પણ ચાલુ કરી દીધો છે અને અહીંયા તપેલામાં પાણી પણ નાખી દીધું છે, કારેલા પણ નાખી દીધા છે દોસ્તો. તો હવે એને આપણે થોડી વાર ચડવા દઈશું. કારેલાને થોડી વાર બફાવા દઈશું દોસ્તો. તો દોસ્તો આપણે હવે બીજા બાકીના મસાલા પણ કરી લઈશું. પહેલાં તો લસણ ફોલી લઈશું. ભરેલા કારેલા બનાવવાના છે એટલે બધા મસાલા પણ કરવું પડશે દોસ્તો. તો તમે દોસ્તો જોઈ શકો છો, આપણે લીલા મરચાં લઈ લીધા છે, અહીંયા લસણ પણ લઈ લીધું છે. તો હવે આપણે એને વાટી લઈશું. બીજા બાકીના મસાલા પણ એમાં ઉમેરી દઈશું દોસ્તો. તેમાં નાખશું ધાણા પાવડર અને થોડુંક જ મીઠું. મેં તમને બતાવ્યું નહીં, પણ મેં અહીંયા હળદર ને મીઠું થોડુંક નાખી લીધું છે દોસ્તો. લાલ મરચું પણ થોડુંક નાખી લઈશું. થોડો ગરમ મસાલો પણ નાખી લઈશું દોસ્તો અને હળદર પણ નાખી લઈશું થોડીક. આ બધું મિક્સ કરીને જ વાટી લેવાનું છે દોસ્તો. દોસ્તો તમે જોઈ શકો છો, મેં બીજી સાઈડ કઢાઈ પણ મૂકી દીધી છે. એમાં થોડોક મસાલો બનાવી લેવાનો છે. તો પહેલાં આપણે તેલને ગરમ થવા દઈશું. તો દોસ્તો તમે જોઈ શકો છો, અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે થોડીક રાઈ નાખી લઈશું અને થોડી જીરું પણ નાખી લઈશું. રાઈ જીરું સતરાઈ ગયું છે દોસ્તો. તો હવે આપણે એમાં બાકીના મસાલા જે મેં વાટ્યા હતા એ નાખી લઈશું. એને શેકાવા દઈશું. તો તેલ પણ છૂટું પડી ગયું છે દોસ્તો. તો હવે એમાં આપણે નાખી લઈશું 2 ચમચી બેસન. અહીંયા બેસનને પણ શેકાવા દઈશું દોસ્તો. એકદમ નવી સ્ટાઇલથી કારેલા ભરેલા બનાવું છું દોસ્તો. તો તમને પણ ગમે તો તમે પણ આવા બનાવી શકો છો આવી રીતે. તો હવે આપણો બેસન પણ શેકાઈ ગયો છે દોસ્તો. એમાં નાખી લઈશું થોડી કોથમીર. તો હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું. દોસ્તો તમે જોઈ શકો છો, આપણે કારેલા પણ કચરા ચડવા દીધા છે. વધારે ચડવા નહીં દેવાના. વધારે ચડી જશે તો લોંદો થઈ જશે. મસાલા ભરવા પણ કામ ના લાગે. એટલે દોસ્તો થોડા એને કાચા રાખવા જોઈએ. તો હવે આપણે એને થોડી વાર ઠંડા થવા દઈશું. પછી એમાં બધા મસાલા ભરી લઈશું દોસ્તો. તો વિડીયોને તમે પૂરો જોજો દોસ્તો. આવી રીતે બધા કારેલા ભરી લેવાના છે દોસ્તો આપણે. તો હવે ભરવાનું ચાલુ કરીશું.
તો દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતે આપણા કારેલા બધા ભરાઈ ગયા છે દોસ્તો. અને અહીંયા મેં મરચાં પણ લઈ લીધા છે, મરચાંને પણ તળવાના છે દોસ્તો. તો પહેલાં આપણે મરચાં તળી લઈશું, પછી કારેલા વઘારી લઈશું દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો મેં અહીંયા કઢાઈ પણ મૂકી દીધી છે. હવે એમાં તેલ નાખી લઈશું. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે લીલા મરચાં જે કાપ્યા હતા એ તળી લઈશું. દોસ્તો તમે જોઈ શકો છો આપણા મરચાં પણ તળાઈ ગયા છે. તો હવે એમાં થોડું મીઠું પણ નાખી લઈશું. દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણે કારેલા પણ વઘારી લઈશું. તો પહેલાં તો અહીંયા તેલ નાખી લીધું છે અને એમાં હવે રાઈ નાખી લઈશું, થોડું જીરું પણ નાખી લઈશું. તો દોસ્તો મેં અહીંયા ડુંગળી સમારી રાખી હતી એ ડુંગળી પણ નાખી લઈશું. ડુંગળીને શેકાવા દઈશું દોસ્તો. તો આપણે ડુંગળી પણ શેકાઈ ગઈ છે દોસ્તો. તો હવે એમાં એડ કરીશું ભરેલા કારેલા. તો આવી રીતે બધા કઢાઈમાં નાખી લેવાના છે દોસ્તો. તો એને થોડી વાર ચડવા દઈશું ધીમા તાપે. દોસ્તો તમે જોઈ શકો છો આપણા કારેલા બનીને તૈયાર થઈ ગયા છે દોસ્તો. તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો દોસ્તો. અને તમે કેવી રીતે ભરેલા કારેલા બનાવો છો એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો.